નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, રાજકારણનો સમય અને લોકસભાની ચૂંટણી, અનેક ગરમાવા, અનેકના નિવેદનોથી સ્ફોટક વિરોધાભાસ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય. ક્યાંક કોકને મનાવવામાં આવે તો કોક રિસાઈ જાય તો કોકને કાઢી મૂકવામાં આવે, સસ્પેન્ડ, નારાજગી, આ બધાનો દોર યથાવત છે. અને આ બધું હોય તો જ કદાચ રાજકારણ શોભે, એના વગર રાજકારણ શોભે નહીં. પુરુષોત્તમ રૂપાલાનું એક નિવેદન. પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી. મિત્રો, તેઓના નિવેદનથી અનેક લોકોની લાગણી દુભાઈ. લાગણી ખાસ કરીને ક્ષત્રિય સમાજ, કરણી સેના, રાજપૂતો, આ લોકોની લાગણી દુભાઈ. તેનું મુખ્ય જો કોઈ કારણ હોય તો તેનું મુખ્ય કારણ એ છે કે તેઓના સમાજ વિશે ટીકા ટિપ્પણી કરવામાં આવી. વિવાદાસ્પદ કહેવાય. અને એ જ ટીકા ટિપ્પણીને લઈને અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, મિત્રો, સ્પાર્ક એટલે ચિંગારી. અને અમારો સ્વભાવ છે કે અમારે ચિંગારીઓ કરવા જોઈએ છે. અને અમે વધારે ચિંગારીઓ થાય, અનેક લોકોના નેતાઓના અનેક લોકો નિવેદનો આપે છે જેઓની લાગણીઓ દુભાય છે, તો અમે પ્રજા સમક્ષ આ ખુલ્લું મૂકતા હોઈએ છીએ અને સાચું અને સચોટ મૂકતા હોઈએ છીએ. સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર લખન દરબાર, કે જો યુવા પ્રમુખ છે ગુજરાતના કરણી સેનાના, સાથે આ જે ચહેરો જોઈ રહ્યા છો, આ ચહેરો તો નામાંકિત ચહેરો છે અને વડોદરા શહેર નહીં પરંતુ આખા ગુજરાતમાં ઓળખતા છો. અમારી સાથે રાઠોડ સાહેબ જોડાયા છે, પોતે પ્રવક્તા છે. સાહેબ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી ખૂબ ચર્ચામાં છે. અમે માફી સ્વીકારીએ નહીં, અમને તો રાજીનામું જોઈએ કે અમને ભાજપમાંથી ટિકિટ એમની પાછી ખેંચી લેવી જોઈએ. આવા નિવેદનો અનેક સમાજના લોકોની માંગણી છે. પહેલાં તો આપની પ્રતિક્રિયા શું છે કે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન જે છે કે બેટી અને રોટીનો સોદો થયો અંગ્રેજોના સમયે, તો આ વિવાદ વકર્યો છે, શું કહેવા માંગો છો? સૌથી પહેલાં આપ તમામ મીડિયાનો આભાર પ્રગટ કરું છું, કારણ કે આપ મીડિયાએ ભૂતકાળમાં જે ન્યાય અપાયો છે, 56ની છાતીવાળા કહેવાય, વડોદરાની પ્રજાને આપણે ન્યાય અપાયો છે. હવે ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવાનો છે, કારણ કે આજે વાણી વિલાસ, કોઈ નાનો મોટો વ્યક્તિ કોઈ બોલ્યો હોય ને તો એ માફીને યોગ્ય હોય. પુરુષોત્તમ રૂપાલા જે છે એ ભાજપના ખૂબ જ વરિષ્ઠ અને ઉમ્મદા, અને શિક્ષક તરીકે એમનું દરેક જગ્યાએ ગર્વ લેવાય છે. શિક્ષકો એમની પાસે ઘણું બધું શીખે છે અને પોતે શિક્ષક તરીકે એમને લોકો માણવા કે જ્યાં રૂપાલાજી જતા રહે ત્યાં ડાયરો ચાલુ થઈ જાય. અને એમને બહુ સરસ બિરદાવ્યા હતા. રાજ્યસભાની અંદર એમને બિરદાવવામાં આવ્યા. અને ક્ષત્રિય સમાજ પહેલેથી એમને સહયોગ આપતો સમાજ રહ્યો છે અને એમને ખૂબ રિસ્પેક્ટ આપી છે. પણ આજે છેલ્લા અઠવાડિયાની અંદર જે પેટમાં હોય ને, એક મુખમાં આવે બીમારી છે ને, સંતાતી નથી. એક દિવસ તો ગળો ઉભરાય. આ ભાઈની ભૂતકાળમાં અમારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે. ક્ષત્રિય વિરોધી કૃત્ય, એમને ક્ષત્રિયોની ટિકિટો કાપવી, એ સાયલેન્ટ રણનીતિ પહેલેથી રમતા આવ્યા છે. પણ અમે એમને એટલા બધા ડાર્કલી ના લીધા કે અફવા હોઈ શકે. પણ જ્યારે એમના મોડેથી ઓરલી બોલે, અને જ્યારે તમે વિચારો કે અમારા રાજા રજવાડા, મારે વાત તમને વારે ઘડીએ નથી વાગોડવી, જ્યારે અમે સતી માતા તરીકે પ્રથમ, અમારા કુળોમાં સતી થયેલી સ્ત્રીઓને પ્રથમ માતા તરીકે જો અમે પૂંછતા હોય, અને જ્યારે આ વ્યક્તિ એવું કહે છે કે જે તે સમયે રાજા રજવાડાએ રોટી બેટીનો વ્યવહાર શબ્દ એણે વાપર્યો, તમે શું એ વસ્તુને માનો છો કે ઠંડા કલેજે કરેલી હત્યા, શું એને રાષ્ટ્રપતિ માફી આપશે? હું કહું છું કોર્ટ નહીં, રાષ્ટ્રપતિ પણ માફી નહીં આપે, કારણ કે એમાં તથ્ય જોવામાં આવે છે કે આ હત્યા આવેશમાં આવીને કરેલી છે, દ્વેષમાં આવીને કરેલી છે, કે પ્રી પ્લાનિંગ ઠંડા કલેજે હત્યા કરી છે. આ વ્યક્તિએ અમારા કોઈ વ્યક્તિને કીધું હોત ને તો ચલો માફી માંગીએ, પણ આ અમારી, જેને અમે સતી કહીએ છીએ, અમારા પૂર્વજ કહીએ છીએ, અને અમારા કયા પૂર્વજ? કોઈ પણ ક્ષત્રિયોએ અમારા રાજા રજવાડા માટે કોઈ અમારે ઇતિહાસ બોલવાની જરૂર નથી, અમારે ગાવાની જરૂર નથી. આજે સુવર્ણ અક્ષરે અમારા રાજા રજવાડાઓએ માથા આપ્યા છે, માથા લીધા છે. અમારા માથાના તોરણો થકી આજે લોકશાહીની સ્થાપના થઈ છે. પછી એ સનાતન ધર્મ હોય, કોઈ દીકરી હોય, ગાય હોય, કે કોઈની સાથે અન્યાય થયો હોય. અને જ્યારે અમારા રાજ શેખાવતજી, આટલા લડવૈયા, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ મોટા પદ વગર, જો એ ભાજપને સપોર્ટ માટે જ્યારે જતા હોય, અને અમે સમગ્ર, અને જ્યારે અમે ગર્વથી કહેતા હોય કે હું મોદી ભક્ત છું,
અમે મોદીજીને લાઈક કરીએ છીએ, મોદીજી અમારું વર્ચસ્વ છે, તો અમે આ જે ભાઈ બોલ્યા છે અમે એ જાણવા માંગે છે, અમને આતુરતા છે કે એવી તો રૂપાલા સાહેબને શું મજબૂરી છે. તમે જ્યારે વડોદરાની પીડા સમજીને રંજનબેન ભટ્ટને તમે જ્યારે એમને અનિચ્છા જાહેર કરાવી દેતા હોય, તો વડોદરાની પ્રજાને તમે જ્યારે ન્યાય અપાવતા હોય તો ક્ષત્રિય વર્ણને તમે પ્રેમ નથી કરતા? મારા માનની આદરણીય મોદીજી, આપ ક્ષત્રિય વર્ણને લાયક નથી કરતા? તમે સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું, સમગ્ર ક્ષત્રિય સેલ્યુટ માર્યું, અને અમે પણ આજે સરદાર પટેલની રિસ્પેક્ટ કરીએ છીએ. અમારા માટે માનની આદરણીય છે, કારણ કે સમગ્ર રજવાડા ભેગા કરવાની મોહિમ એમણે ચાલુ કરી છે. પણ તે વખતે પણ અમે કીધું કે ભાઈ દાન આપનાર મહાન કે દાન લેનાર મહાન, ત્યારે પણ એમને કોઈ અમને જવાબ આપ્યો નથી. હજુ મુજબ નથી બની, પણ અમે લેટગો કર્યું કે રાષ્ટ્રની વાત છે ને, અખંડ ભારતની વાત છે ને, CA NRCની વાત છે ને, 370 હટાયું છે ને, આપણે છોડો. અમારા ક્ષત્રિય સમાજને તાલુકા લેવલ, જિલ્લા પંચાયતથી લઈને દરેક ક્ષેત્રે અમારા ક્ષત્રિયને અન્યાય કર્યો છે. તે છતાં અમે તકવાદી, અવસરવાદી નથી બન્યા. અમે બીજી કોમ્યુનિટી જેવું નથી. પેલા એક બૂમ પાડી કે CM તો અમારી કોમ્યુનિટીનો બનશે, 15 દાડામાં CM બની ગયો. અમે દ્વેષ નથી કર્યો, કારણ કે આજે પણ અમે કોઈ પણ કોમ્યુનિટી માટે માથા આપ્યા છે. અને આજે અમારા સૌથી સારામાં સારા વેલવિસર, અમારો પટેલ સમાજ અમારી સાથે છે. અમે દ્વેષ નથી કર્યો, પણ ઈરાદાપૂર્વક અમારી સાથે અન્યાય. અને રૂપાલા પાસે કોણે બોલાયું? કેમ એની પર પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, એની રિમાન્ડ લેવામાં કેમ નથી આવી? કોના કહેવાથી બોલ્યા? એટલે આ મોદીજીના હિત શત્રુ છે, આ મોદીજીના દુશ્મન છે. આ ભાઈ ઈરાદાપૂર્વક બોલ્યા છે, એટલે આને માફી નથી આપવાની. સવાલ અહીં ગાડી ઈગોનો નથી, સ્વાભિમાનનો છે. જો ક્ષત્રિયોનું સ્વાભિમાન નહીં જળવાય, અમને બીજા કોઈનાથી કોઈ પ્રોબ્લેમ નથી. બાપુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે હાથ જોડીને માફી માંગતા અમુક એમના વિડીયો પણ વાયરલ થયા છે, પરંતુ એ માફી અમે સ્વીકારાય નહીં, એવી લોકોની માંગ છે. તો હજુ કયા કયા પ્રકારની એ માંગ હજુ તમારી બાકી છે? એમને માફી કોણે આપી? પહેલા એ સવાલ કર્યો, એમને માફી આપનાર કોણ? એ પોતે તકવાદી, અવસરવાદી લોકો છે. એ પોતે સત્તામાં બેઠા છે, એમની પત્ની સત્તામાં બેઠી છે. તો આખું શું રાજપૂત સમાજનું અગ્રણી પણ એમને આપી દીધું? કયા લેટર પર આપ્યું એમને? જ્યારે એમને એમના પૂર્વજની ના પડી હોય કંઈ વાંધો નહીં, હતા તકવાદી, અવસરવાદી. અમે તકવાદી, અવસરવાદી નથી. આજે કરણી સેનાની સ્થાપના કેમ કરી છે એનો ઇતિહાસ ખાલી જોઈ લો. મા પદ્માવતીથી અમે ચાલુ કર્યું. અમે અમારા માન સ્વાભિમાન માટે આ લડાઈ ચાલુ કરી છે. કરણી સેનાની સ્થાપના કોઈ દિવસ પોતાના ક્ષત્રિયની લડાઈ માટે નથી. આજે તમે અમારા એક લડાઈઓ જોઈ લો. અને જ્યારે રૂપાલા જેવા ઈરાદાપૂર્વક, અમે તો માનની આદરણીય મોદીજીને એક રિક્વેસ્ટ કરીએ, મોદીજી આ ભયથી સબકની શરૂઆત કરો. આગામી દિવસોમાં કોઈ પણ મોંમાંથી આવું થૂક ઉડાવતા કે ભસતા, આને અમે શબ્દ વાપરીએ છીએ, ભાદરવાના ભીંડા શબ્દ વાપરું છું હું. અને વરસાદી મેડાક જેવા ચોમાસાનું પાણી ભરાય રાઉન્ડ 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 રાઉન્ડ, એટલે આમના વરસાદની સિઝન આવી, આમના માટે ઇલેક્શન એટલે વરસાદ આવ્યો. એટલે આ ભાઈને મોદીજી અમે રિક્વેસ્ટ કરીએ છીએ, આશા રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ કે જો તમને ક્ષત્રિય માટે લાગણી હોય, અમારા પૂર્વજો માટે લાગણી હોય, એમનું ત્યાગ બલિદાન જો તમે સમજતા હોય, આ ભાઈને ઘરે બેસાડો. અમને મજબૂર ના કરો, પ્લીઝ, અમને મજબૂર ના કરો. બાપુ, ટિકિટ પાછી લઈ લેવી જોઈએ તેવી ચર્ચાઓ છે. અનેક જગ્યાએ એમના વિરોધના વંટોળ હજુ થમ્યા નહીં, ત્યાર પહેલાં એમણે કહી રહ્યા છે કે હા ભૂલ થઈ જાય. આમ હાથ જોડતા વિડીયો આવી ગયા છે. કયા પ્રકારના એક્શન હજી લેવામાં આવવા જોઈએ તેવું તમારી એક અંદરથી ઈચ્છા છે? અમારી ઈચ્છા ટિકિટવાળી નથી ભાઈ. અમારી ઈચ્છા તો આ ભાઈને ભાજપમાંથી જ કાઢો. આ ભાજપના સંસ્કાર ના હોય, આ ભાજપની વિચારધારા ના હોય, આ ભગવા કલરની વિચારધારા આ છે જ નહીં. જ્યાં ક્ષત્રિયના પૂર્વજોને, અમારી માતા બહેનોને રિસ્પેક્ટ નહીં, સાનું આ એક એક્ઝામ્પલ બેસાડો. આ તકવાદી, અવસરવાદીઓને ઉચકીને દૂધમાં, મેં એમને કીધું આ દૂધમાં પડેલી માખી છે, આખું દૂધની વેલ્યુ ઘટાડે છે. ભાજપ એક દૂધ ભરેલો કટોરો છે, અને રૂપાલા જેવા એમાં પડેલી એક દૂષિત માખી છે. એને હટાવો. આ મોહિમ અમે અમારા માટે નથી કહેતા. આ સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ નેતા, અભિનેતા હવે પછી કોઈ પણ વર્ણ માટે, કોઈના પણ માટે બોલતા પહેલાં 17 વાર વિચાર કરવો જોઈએ. આની પર પોલીસ ફરિયાદ દાખલ કરી એમને એરેસ્ટ કરી રિમાન્ડની માંગણી કરવી જોઈએ. એક ખૂબ જ મોટું એક્ઝામ્પલ બેસાડવું જોઈએ. એ કંઈ આક્કા નથી, ભારતીય જનતા પાર્ટીના આક્કા નથી.
એવા ઘણા બધા સિંહો છે જેણે પોતાના ત્યાગ બલિદાન આપીને આજે નામ પણ નથી નોંધાયા. એ કાર્યકર છે, અમે સૈનિક છે, અને અમને 100% અપેક્ષા છે રૂપાલાજીને હટાવવામાં આવશે. નહીં તો પછી અમે સૈનિક છે ભાઈ, સૌની રક્ષા કરીએ જ. અમે અમારા માન સન્માનની રક્ષા નહીં કરીશું. જય માતાજી. અમારી સાથે લખન દરબાર બાપુ પણ જોડાયા છે. બાપુ પોતે ગુજરાત યુવા પ્રમુખ છે. બાપુ, માન પર વાત આવી છે અને જ્યારે માનની વાત આવે છે ત્યારે તો આ કરણી સમાજ કા આપી દઈએ કા છીનવી લઈએ ગળાની વાત હોય છે. અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ હાલ તમારા કરણી સમાજમાં છે? ઇતિહાસ સાક્ષી છે કે રાજપૂતોએ આ દેશ, ધરતી માતા માટે અને પોતાના સ્વાભિમાન માટે કોઈ દિવસ નમતું નથી આપ્યું. ગળા આપ્યા પણ છે ને ગળા કાપ્યા પણ છે. આ એક સોનેરો ઇતિહાસ છે અને આવા સોનેરા ઇતિહાસને બદનામ કરવા માટે એક એવા વ્યક્તિ નીકળ્યા જે વ્યક્તિ વર્ષોથી રાજકારણમાં છે, જે વ્યક્તિએ વર્ષોથી રાજ્યસભામાં હોય કે અલગ અલગ જગ્યાએ પ્રતિનિધિત્વ પણ કર્યું છે. ત્યારે એ વ્યક્તિ પોતે જ્ઞાની છે અને જ્ઞાની હોવા છતાં જ્યારે એવી વાતો કરે કે એક એવા સમાજને બદનામ કરવાનો પ્રયત્ન કરે, એક એવા સમાજની મા બેન દીકરીઓને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે કે જે સમાજે તો આ દેશ માટે શું નથી આપ્યું. આ દેશ માટે રાજા રજવાડા આપી દીધા, પોતાનું સર્વસ્વ આપી દીધું, અને આ સમાજે કોઈ દિવસ પોતાનું નથી વિચાર્યું. આ સમાજે તો તમામ સમાજ માટે બલિદાનો આપ્યા છે, પોતાના માથા પણ આપી દીધા. એ ગૌરવવંતો ઇતિહાસ શું એક ક્ષણ માટે પણ આ નેતાને વિચાર નહીં આવ્યો હોય? આ રૂપાલાને વિચાર નહીં આવ્યો હોય કે હું શું વાત કરી રહ્યો છું? બાપુ, આપણે હજી ઘણા બધા લોકો જોડાયા છે. દર્શક મિત્રો, જેટલા પણ લોકો જોડાયા છે, જેઓને પોતાનો અંગત પ્રશ્ન હોય કે આ ગ્રુપિઝમ વાળું પોલિટિક્સમાં કયા પ્રકારના ફેરફાર, અમારી સાથે ઘણા બધા અનુભવી માણસો છે. અમને કેવળ પોતાની સમાજનું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી ગુજરાત વડોદરામાં કઈ જગ્યાએ કયું શું ચાલી રહ્યું છે, બધી જ બાબતો તમે ક્વેશ્ચન કરી શકો છો. અમે નામ સાથે તમને જવાબ પણ આપીશું. બાબુ, ઇન્ટેન્શનલી વાત કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે? ચોક્કસથી ઇન્ટેન્શનલી વાત કરવામાં આવી, કારણ કે એ પોતે રાજકીય અનુભવી વ્યક્તિ છે, વર્ષોથી રાજકારણમાં છે, પીઢ છે, વડીલ પણ છે, ઉંમરલાયક છે. ત્યારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સ્ટેજો પર કલાકારી, ડાયરાબાજી અને ભાષણબાજી કરે છે. આ બધું જ કરે છે. ત્યારે એમના દ્વારા આવી વાત કરવામાં આવી તો ચોક્કસથી એ પોતે જાણી જોઈને વાત કરવામાં આવી છે, કારણ કે અજ્ઞાની માણસ તો છે જ નહીં, જ્ઞાની માણસ છે, છતાં આવું બોલ્યો છે. એટલે જાણી જોઈને બોલ્યો છે, જાણી જોઈને એક સમાજને બદનામ કરવાનો પ્રયત્ન થયો છે. અને હું એટલું ચોક્કસથી કહેવા માગું છું કે જ્યારે પણ આવા લોકો આવ્યા છે, જ્યારે પણ ક્ષત્રિય રાજપૂત સમાજની સ્વાભિમાન પર વાત આવી છે, ત્યારે કોઈ દિવસ અમે નમતું આપ્યું નથી. ઇતિહાસમાં નથી આપ્યું તો આ વર્તમાન કાળમાં પણ અમે નહીં આપીએ. કેટલાય લોકો એવી વાતો કરે છે, જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોય એ લોકો વાતો કરે માફી આપી દો, માફી આપી દો, માફી આપી દો. અરે ભાઈ, કઈથી માફી આપી દઈએ? કઈથી આ બધી વાતો કરો છો? એ ઇતિહાસ જે ઇતિહાસો રચેલા છે, કદાચ ઇતિહાસમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજનું નામ કાઢી નાખશો ને તો ઇતિહાસમાં કશું બચે એવું લાગતું નથી. એ ઇતિહાસ એક ગૌરવવંતો ઇતિહાસ છે. આપણે યાદ કરીએ મહારાણા પ્રતાપસિંહજીને. એમને કોઈ દિવસ નમતું ના આપ્યું, પોતાની માતૃભૂમિની રક્ષા માટે જંગલમાં રહેવાનું પસંદ કર્યું, પરંતુ નમતું ના આપ્યું ને આખરે એમને વિજય ધ્વજ લહેરાયો હતો. આ બધા ઇતિહાસો છે. એમને શું ખબર? એ જે મા બેન દીકરીઓની વાત કરે છે, ક્ષત્રિય સમાજની મા બેન દીકરીઓ શું ઇતિહાસ, પોતાના ત્યાગ બલિદાન શૌર્ય માટે શું નથી કર્યું. આપણે મા પદ્મિનીનો ઇતિહાસ યાદ કરી લઈએ. એમને પોતાના ત્યાગ બલિદાન શૌર્ય માટે જોહર કર્યું. આટલા બધા ઇતિહાસો કઈ રીતે ભૂલી શકાય? ભૂલી કઈ રીતે શકાય? આ બધું જ વાત ઇતિહાસ અને સોનેરો ઇતિહાસ હોય ત્યારે પછી આવી વાત કરે તો માફી કઈ રીતે અપાય? એમને માફી ના અપાય, એમને સજા અપાય. અને સજા અમારી આપવાની તો તાકાત છે જ નથી એવું નહીં. આ વેમો ના રે રૂપાલાજી જે નેતા છે એ વેમો ના રે. ક્ષત્રિય રાજપૂત સમાજની તાકાત છે કે આ તને સજા આપી શકે એવી પરિસ્થિતિ અમારી અંદર છે. પરંતુ અત્યારે એવું વિચારીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે ક્ષત્રિય સમાજે અત્યાર સુધી સાથ સરકાર આપ્યો છે, સમર્પિત રહ્યા છે, એ પાર્ટી આ વ્યક્તિને સજા આપે છે કે નહીં? આ વ્યક્તિની ટિકિટ કાપીને આ વ્યક્તિને ઘર ભેગો કરે છે કે નહીં? જો નહીં કરે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પણ ક્ષત્રિય સમાજ જઈ જ શકે છે. કારણ કે વર્ષોથી બાપુ આજે જે પ્રમાણે તમારા પ્રમુખ આજે હું ગૌરવ સાથે એટલા માટે હું એવું કહી શકું છું કે હું કરણી સૈનિક છું.
કારણ કે હું જે સંસ્થામાં કામ કરું છું એ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત બાપુ, જે પોતે બીએસએફમાં પોતાની દેશની સેવા પણ કરી આવ્યા છે, કારગિલ યુદ્ધ પણ એમને લડેલું છે, મેડલો પણ એમને મળેલા છે, એ સમાજ સેવા કરે છે. અને એમને એ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ સેનામાં અમે છીએ, અને એમને આજે પોતાનું રાજીનામું ધરી દીધું અને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપીને એવું કીધું કે જે પાર્ટી મારા સમાજનું માન સન્માન નાચવતાતું હોય અને જે પાર્ટીનો નેતા મારા સમાજનું અપમાન કરતો હોય અને પાર્ટી કોઈ એક્શન ના લેતી હોય તો રાજ શેખાવતને કોઈ જરૂર નથી ભાજપની પ્રાથમિક સદસ્યતા પણ બાજુમાં મૂકીને આપી દીધી. પરંતુ મારા સમાજ સર્વોપરી આ એમને ઉદાહરણ આપ્યું છે. ત્યારે હું મારા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા બીજા અન્ય સાથી મિત્રો જે મારા સમાજના છે એમને પણ કહેવા માંગુ છું, આપ પણ આ સ્વાભિમાનનો સવાલ છે, આ સમાજનો સવાલ છે. આ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનો સવાલ નથી. આ એ સોનેરો ઇતિહાસનો સવાલ છે. જે ઇતિહાસો રચેલા છે, જે ઇતિહાસ સોનેરી અક્ષરોથી લખાયેલો છે, એ ઇતિહાસનું, એ સમાજની મા બેન દીકરીઓનું અપમાન થયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ ધારાસભ્યો જે ક્ષત્રિય સમાજના છે, જે પણ ધારાસભ્યો ક્ષત્રિય સમાજના છે, જ્યારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે એવું કહે છે કે હું તમારા સમાજનો છું, હું ક્ષત્રિય સમાજનો છું, મને મત આપી દો. અને આજે જ્યારે ખરેખર સ્વાભિમાનની વાત આવી, સમાજને જરૂર છે તમારી, ત્યારે આ ધારાસભ્યો જો મોડામાં મગ રાખીને બેહી રહેતા હોય તો આ ધારાસભ્યોને પણ શરમ આવી જોઈએ. તમને સમાજ અને મા ભવાની કોઈ દિવસ માફ નહીં કરે. એટલું ચોક્કસથી કહેવા માંગુ છું. મહેન્દ્રસિંહ, આપ શું કહેવા માંગો છો? જે પ્રમાણે એમણે ગઈકાલે એવું કીધું કે મારા લીધે પાર્ટીનું નામ બદનામ થયું છે, પાર્ટીને ઘણું બધું સહન કરવાનું, પાર્ટીને સાંભળવાનું મન થયું છે, સત્તા પરથી ઉતારી દે કે પછી કોઈ પણ પ્રકારની ઇલેક્શનની ટિકિટ પાછી ખેંચી લે, આ તમામ બાબતો કદાચ થાય, અમે માનીએ છીએ કદાચ થાય. તમને શું લાગી રહ્યું છે? થાય એવું લાગે છે પહેલાં તો? કારણ કે અહીંયા અનેક લોકો જોડાયા છે, તે લોકો એવું પૂછી રહ્યા છે. વિજયસિંહ વાઘેલા જે દુમારથી છે, તેઓ કહી રહ્યા છે કે રૂપાલા કાલે એવું બોલ્યા કે મારી લીધે પાર્ટીનું નામ બગડ્યું એટલે માફી માંગુ છું. આ વિશે શું કહેવા માંગુ? હું માનનીય આદરણીય રૂપાલાજીને કહું છું, સ્પોર્ટમેન સ્પિરિટ બરોડા આવો. હું રંજનબેનની રિસ્પેક્ટ કરું છું, સેલ્યુટ મારું છું. એમને સ્પોર્ટમેન સ્પિરિટ બતાવી. એમણે કીધું કે મારો વિરોધ થાય છે એટલે મારે નથી લડવું. છે ને સ્પોર્ટમેન સ્પિરિટ? રૂપાલેજી, ભાજપ મારી માતા, મારી માતૃભૂમિ, આ તમે બોલો છો, તમારી અંદર થોડી શરમ હોય ને, સ્વાભિમાન હોય, ભાજપ માટે તો લાગણી હોય ને, તો તમારે મને સામેથી કહ્યું કે આ મારી ભૂલ એવી છે ને કે ભાજપને કલંક લાગે એવું છે, હું ભાજપમાં રહેવાને લાયક નથી, એમ કરીને નીકળી જવું જોઈએ. અમારા ક્ષત્રિયોના 10% સ્વાભિમાન તો લો. હાથ જોડીને માફી માંગીને અમને નફ્ફટ સમજો તમે? અમે તમારા જેવા નફ્ફટ છે? કયા મોડ અપેક્ષા રાખો છો? ભાજપ છોડો જો તમારી અંદર ખાનદાની હોય તો માનો કે રૂપાલા તમારામાં ખુમારી છે, સ્વાભિમાન છે. છોડો ભાજપ, એહસાન કરો. ભાજપનું નામ બગાડો છો. બાબુ, ટિકિટ કદાચ ના લેવાય પાછી, એઝ ઇટ ઇઝ આ જ મુદ્દા પર આ જ છે, તો કયા પ્રકારના કરણી સેનામાં અત્યારે કહી શકાય કે માથા આપવાની, માથા વાળી નાખવાની બહુ એક ઇતિહાસની વાત છે? આમાં માથાઓનો ઇતિહાસ જ માથા બાથા વાળવાની વાત જ નથી. પોલિટિકલ માથું તમને ને મને લાખો પબ્લિક સાંભળી રહી છે. અને વડોદરાની પબ્લિક ને ગુજરાતની પબ્લિક છે ને શાણી છે, શાંત છે. એમની નમ્રતા છે ને એમની કમજોરી નહીં સમજવાની. એવું નહીં સમજવાનું તમે પેલા વોટ્સઅપ પર ફરતું કર્યું, માફી માંગી, એકાદ બે ભાડુના પેલા આઈને કહી ગયા કે અમે માફ કરી દીધા. કોણ છો ભાઈ તમે? જે કદાચ અમારા રૂપાલાજી બોલ્યા, જે આરોપ લગાયો છે, અમને શંકા જાય છે કે તમને કદાચ પાટલા મારીને એમને માફ કરીને એમને સપોર્ટ તો નથી આપી રહ્યા. કેમ તમારું લોહી નથી ઉકળ્યો? આપણા ઘરે આવીને કોઈ ઈરાદાપૂર્વક માતા બહેનની ગાળ આપી જાય, માફ કરીશું એને, એક વાર તો એને ઢીલો કરી નાખીશું. કારણ કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે હે. આ હું નથી કહેતો. આજે કોઈ ગંભીર ગુનામાં કોઈ પકડાય ને તો પોલીસ સૌથી પહેલા એને સર્વિસ કરી નાખે છે. અને આ તો ખૂબ જ ગંભીર કૃત્ય છે. તો દરેક માટે પારામીટર અલગ કેમ, નીતિ નિયમ અલગ કેમ? આ જે રૂપાલા શબ્દ બોલ્યા, આ જ શબ્દ કોઈ સામાન્ય વ્યક્તિ બોલ્યો હોત, આ જ વ્યક્તિ, આ જ શબ્દ કોઈ, હું તો કહું છું, કોઈ ફિલ્મી સ્ટાર બોલ્યો હોત ને તો એને બરાબર પોલિશ કરી નાખત. તો રૂપાલાજી પાસે શું દુખતી નસો છે, એવી ચાવીઓ છે? આ બધા શંકા પેદા કરે છે. અને અમને તો ગુજરાતની 26 સીટોનું ટેન્શન છે ભાઈ. અમે સૈનિક છે, 2 ટર્મથી 26 સીટો આપીએ છીએ અમે. બાપુ,
એક એવી ચર્ચા અત્યારે બહુ જોર પકડી, તમે કીધું કે વડોદરા આવો, આ અહીંયાથી એક ચર્ચા છે, લોકચર્ચિત વાતો છે કે અહીંયાના જે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તેનાથી કદાચ ખસાઈ દેવામાં આવશે, કારણ કે પુરુષોત્તમ રૂપાલાનો ત્યાં વિરોધ બહુ છે, એટલે તેમને વડોદરાથી લડવામાં આવે છે. કદાચ આવું થાય તો બાપુ કયા પ્રકારની રણનીતિ? તમારી પાસે અફવા છે, અને વડોદરા શહેર મોદીજીને સ્નેહ અને પ્રેમ કરે છે, વેમ નથી કરતો. અને વડોદરાની પ્રજા 10 વર્ષ પહેલાં વચન આપેલું શેંઘાઈ બનાવી દઈશું, આ લોકો ચેન્નાઈ નહીં બનાવી શક્યા. આનાથી વધારે વડોદરાની પ્રજાનો પ્રેમ તમે શું જોશો? વડોદરાની પ્રજા મૂર્ખ નથી કે અહીં ગાડીયાની આલ્યા ટેલ્યા જમાલિયા લડી જાય અને વડોદરાની પ્રજા મત આપી દે. સૌથી મોટો આખા ગુજરાતનો સર્વે કરશો ને, 50% ઉપર મારો ક્ષત્રિય વર્ગ છે, અને ક્ષત્રિય વર્ગ સાથે અન્ય મિની ક્ષત્રિય વર્ગો બહુ જોડાયેલા છે. તમને હું બહુ ખુશીની વાત કરું, અમને 90% અમારા પટેલ કોમ્યુનિટીનો અમને સહયોગ છે કે આ ખોટું છે, આ ખોટું બોલ્યા છે. દરેક અમારા જેટલા લાગતા ઓળખતા જેટલા પટેલ અમારા ગ્રુપ છે જેટલા, આ ખોટું કહેવાય, આ માફી ના કહેવાય. વિચારો કે જ્યારે પટેલ સમાજ પોતે એમને માફ કરવા તૈયાર નથી, કારણ કે એમને પણ આજે ક્ષત્રિય પર ગર્વ છે, આજે ક્ષત્રિયને કનેક્ટિંગ છે. ગુજરાતની અંદર પટેલ બાપુ એવું નથી, ટેમ્પરરી કોઈ કરતું હોય છે. શંકરસિંહ બાપુના અમારા સારામાં સારા વેલ વિશે જોઈ લો, આજે પણ એ પટેલ સમાજ પર ગર્વ કરે છે. હા, અને અહીં ગાડી પટેલ બાપુવાળી છે નહીં, પણ આ કહે છે કે આના કારણે અમારું નામ બગડ્યું, બે સમાજ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ વધ્યો છે. એટલે આ ભૂલ માફ થવાને લાયક નથી. વડોદરાની ભૂમિ ખૂબ જ પવિત્ર ભૂમિ છે અને એના ઇતિહાસ છે. એટલે રૂપાલાજીને કહી દઉં, વડોદરાનો ઇતિહાસ જોઈ લેજો ભાઈ. ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એશિયાની અંદર પ્રથમ ગેસ પાઇપલાઇન લાવ્યા હતા, આથી 70 વર્ષ પહેલાં. એક મોડામાંથી આવું જ ભસાઈ ગયું હતું કે મારી જગ્યાએ મારું કૂતરું ઊભું રહે તો જીતી જાય. ડિપોઝિટ જપ્ત કરી લીધી. આ જ વડોદરા. પ્રકાશ બ્રહ્મભટ્ટ ગ્રીનિચ બુક રેકોર્ડ કર્યો હતો એમને, કોંગ્રેસે નોંધ નથી લીધી, અને 1,65,000 વોટે એ ટાઈમે જીત્યા હતા. 89ની વાત કરું. અને આજે પછી એમનાથી એક શબ્દ બોલ્યા કે મારે આ ફલાણા બલાણા વોટરની જરૂર નથી. એમની ડિપોઝિટ સર્વવર્ણએ ભેગા કરીને લઈ લીધી. એ જે વર્ણનો પક્ષ લઈને બોલતા હતા ને, એ વર્ણએ એમને વોટ નથી આલ્યા. આ વડોદરાની ખુમારી છે, આ વડોદરાના સંસ્કાર છે. એટલે રૂપાલાજી વડોદરાની જનતા, હું તો કહું છું વડોદરા જિલ્લામાં એમને સરપંચ ના બનવા દે. અમને વડોદરાની હજુ ખુમારી ખબર નથી, વડોદરાની નમ્રતા એમણે જોઈ છે, વડોદરાની હજુ એમને ગુસ્સો નથી જોયો. એટલે એ તો કંઈ સટ્ટો બટ્ટો રમાયો હશે, આમાં સટોડિયા તો બહુ રમાય જ છે, મેચોમાં ચાલે છે એવું કે રૂપાલાજીની વડોદરા રમી નાખે. એમાં આજે સન્ડે બધાનું સેટરડે ઉજવાઈ ગયો, બરાબર છે. હમણાં સાંજે હવા નીકળી ગઈ, અફવા રદિયો આપી દીધો. એટલે આવી અફવામાં આવું નહીં, આપણે તળિયાથી રહીને કામ કરવાનું છે. ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ માટે, વડોદરા માટે તમે લોકોએ જે ભૂમિકા વડોદરા માટે નિભાવી છે, સમગ્ર વડોદરા શહેર આપ મીડિયાનો આભારી છે. અને હવે આ જ રિઝલ્ટ હું 100% અપેક્ષા રાખું છું, અને મારી ઈચ્છા પૂરી થઈ જાય. મોદીજી મને સાંભળે છે, કારણ કે હું એમનો ભક્ત છું. આ અવાજ મહેન્દ્રસિંહ રાઠોડનો અવાજ મને લાગે ત્યાં સુધી દિલ્હી સુધી પહોંચ્યો છે. એ ઘણા બધા ઉદાહરણો બી આપણી પાસે છે, ઘણા બધા દાખલા બી છે. એક અવાજ પર વડોદરા શહેરની જનતાને વિશ્વાસ છે કે બાપુ બોલે છે એ સારું થાય છે, અને લોકો માને પણ છે, જેના વિશે બોલો છે એ પણ માને છે. અને આ બધી બાબતો જ્યારે આવી ઉગ્ર થાય, આવા મને એવું લાગે છે કે મહેન્દ્રસિંહ રાઠોડ જેવા બીજા 2-5 ભેગા થાય, કે બીજા 2-5 ઊભા થાય આવા માથા, તો શહેર મારા માટે 2 શબ્દ કહો છો ને, પણ મારા કરતા વિશેષ સામાન્ય ભક્તની વાત મોદીજી સુધી પહોંચે છે. હું તો કહું છું મોદીજી ખૂબ જ મહાન કહેવાય કે સામાન્ય વ્યક્તિની પીડા તો સમજે છે. 100% આપણા સૌની પીડા સમજશે, સમગ્ર ક્ષત્રિય સમાજની પીડા સમજશે, અને આ રૂપાલાજીને ફરકવા નહીં દે કોઈ જગ્યાએ, એનો મને પૂર્ણ વિશ્વાસ છે. જય માતાજી. જય માતાજી. બાબુ, શું કહેવા માંગો છો આગામી સમયમાં? બસ એટલું જ હું કહીશ કે છેલ્લા 2 દિવસની પરિસ્થિતિ પણ મારે સર્વ લોકોને સમજાવી છે, સરકારને પણ કહેવું છે, સરકારના મુખ્યમંત્રીને પણ મારે પૂછવું છે કે ગઈકાલે જે ગોંડલમાં બેઠક મળી, એ બેઠકમાં જ્યારે અમારા સમાજની માતાઓ બહેનો જ્યારે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એમને ત્યાં પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યા. ત્યારે એમની ત્યાં આગળ પોલીસ સ્ટેશન એમને લઈ જવામાં આવે, ધરપકડ કરવામાં આવી. તો મારે પૂછવું છે કે આ બધું શું કરવા બેઠા છો? જે માણસે ગુનો કર્યો છે, પુરુષોત્તમ રૂપાલાએ જે સમાજો વચ્ચે વર્ગયુગીકરણનો પ્રયત્ન કર્યો, જે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, ક્ષત્રિય સમાજની મા બેન દીકરીઓનું અપમાન કર્યું, એની પર ગુનો નહીં નોંધવાનો?
અને અમારા સમાજની મા બેન દીકરી જ્યારે ત્યાં આગળ રજૂઆત કરવા માટે જાય અને તમે વાતો એવું કરો કે સમાજની બેઠક છે, સમાધાનની બેઠક છે, તો તમામ લોકોએ જવાનો અધિકાર હતો. પરંતુ એ બેઠક સમાજની નથી, રાજકીય બેઠક હતી, ભારતીય જનતા પાર્ટીની બેઠક હતી. એ સાબિત થઈ ગયું. કારણ કે જ્યારે જ્યારે અમારી માતા બહેનો ત્યાં પહોંચવાનો પ્રયત્ન કર્યો તો એમને રોકીને ધરપકડ કરવામાં આવી. ત્યાર પછીની વાત કરું, આજની વાત કરું. આજે સવારમાં ગાંધીનગર રાજપૂત ભવનમાં બેઠક હતી. એમાં અમારા ક્ષત્રિય સભાના આદરણીય પ્રમુખ શ્રી કરણસિંહજી બાપુ અને અન્ય અમારા સમાજના આગેવાનો ત્યાં ભેગા થયા. ત્યાં આગળ પોલીસ આવી જાય છે. ત્યાં પોલીસ આવીને એમની ધરપકડ કરવાના પ્રયત્નો કરે છે, રોકવાના પ્રયત્નો કરે છે. આ કઈ રીતે? એ લોકો રોડ પર કંઈ ધરણા નહોતા કરતા, એ લોકો રોડ પર કોઈ જગ્યાએ મગજમારી નહોતા કરતા, આંદોલન નહોતા કરતા, વિરોધ પ્રદર્શન નહોતા કરતા. એ તો રાજપૂત સમાજ ભવન તો અમારું છે. રાજપૂત જે સમાજનું ભવન છે એ સમાજના ભવનમાં ભેગા થયા હતા. તો એ પણ હવે અધિકાર નથી. અને પેલો એલફેલ બોલી જાય, પેલો ક્ષત્રિય સમાજનું અપમાન કરી જાય, એને બધો અધિકાર છે. એની પર સમગ્ર ગુજરાતમાંથી બધા ક્ષત્રિય સમાજના લોકોએ ફરિયાદો નોંધાઈ છે. કેટલા લોકો કોર્ટમાં પણ ગયા છે. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો એની પર ગુનો કેમ નથી નોંધાયો? હજુ સુધી ભારતીય જનતા પાર્ટી આટલા દિવસો વીત્યા પછી પણ કેમ એના પર એક્શન લેવા માટે તૈયાર નથી? હજુ પણ મિટિંગો કેમ કરવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટી આ વખતે સાબિત કરે કે ક્ષત્રિય સમાજે તમને સાથ આપ્યો છે. આ વખત ભાજપે ક્ષત્રિય સમાજને સાથ આપવો છે કે આ પરસોત્તમ રૂપાલા બેશરમ માણસને સાથ આપવો છે? એ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવું પડશે. અને બીજી તમે વાતો તો વિચારો, જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અમારા સમાજના લોકોની ધરપકડ કરવામાં આવે, અમારા સમાજના લોકોને રોકવામાં આવે. અમારા સમાજે તો તમામ સમાજનું રક્ષણ માટે વાત કરી છે. અને હંમેશા કહું છું કે ક્ષત્રિય કોઈ દિવસ જાતિવાદી ના હોય અને જે જાતિવાદી કોઈ દિવસ ક્ષત્રિય ના હોય. કારણ કે ક્ષત્રિય સમાજે તો કોઈ દિવસ પોતાનું નથી વિચાર્યું, તમામ સમાજો માટે બલિદાનો આપ્યા, પોતાના માથા પણ આપી દીધા. એ પછી ગાયની રક્ષા માટે હોય કે કોઈ પણ સમાજની મા બેન દીકરીની રક્ષા માટે હોય, આ બધી અમે સમાજો માટે બલિદાનો આપ્યા છે. અને આજની તારીખમાં હું ગૌરવ સાથે એટલા માટે કહેવા માગું છું કે આ પુરુષોત્તમ રૂપાલાની બાબતમાં આજે પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય કે અન્ય તમામ સમાજો હોય, તમામ સમાજો આજે ક્ષત્રિય સમાજ જોડે અડીખમ ઊભા છે. કારણ કે તમામ સમાજને એવું થયું છે કે આ ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું છે અને એને સજા થવી જોઈએ. જો આગામી સમયમાં આ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજકોટ લોકસભામાં અને મોકલવામાં આવ્યો તો એ પરિણામ ગંભીર થશે. અને બીજી વાત તમને કહું છું, કોઈ પણ વ્યક્તિ સમાજનું અપમાન કરતો હોય, કોઈ પણ સમાજનું, શું એને સંસદ સભામાં બેસવાનો અધિકાર છે ખરો? ના હોવો જોઈએ. જે વ્યક્તિ તમામ સમાજને લઈને સાથે ચાલતો હોય, જે વ્યક્તિ તમામ સમાજની વાતો કરતો હોય, તમામ લોકોની રક્ષાની વાતો કરતો હોય, એ લોકોને સંસદ સભામાં જવું જોઈએ. ના કે આવા બેશરમ માણસને, ના કે આવા બદતમીજ માણસને. આવા વ્યક્તિ થઈ જઈને કરશે શું? ભારતીય જનતા પાર્ટીની છબી શિસ્તવાળી છે, શિસ્તબદ્ધ પાર્ટી. આ પાર્ટી બરાબર છે, અમને કોઈ વાંધો નથી. જ્યારે મને હજુ પણ યાદ છે, વડોદરાનો છું એટલા માટે વડોદરાની એક વાત કરવા માંગુ છું. જ્યારે જ્યોતિબેન પંડ્યા આપણા પૂર્વ મેયર પણ રહી ચૂકેલા લગભગ છે, આપણા શ્રીમતી જે જ્યોતિબેન છે અને સન્માનનીય છે, એમને જ્યારે બપોરે લગભગ ગાંધીનગર ગૃહ પર પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી અને સવારે એમને સસ્પેન્ડ કરી દીધા. આટલી બધી શિસ્તબદ્ધ પાર્ટી છે તો આ તો બદતમીજ માણસ આખો ક્ષત્રિય સમાજનું અપમાન કરીને બેઠો, તો એને કેમ સસ્પેન્ડ કરવા કોઈ તૈયાર નથી? કેમ એને કઈ વાક નથી? જ્યોતિબેન પંડ્યાનો વાક હતો કે ભાજપના વિરુદ્ધમાં કઈ બોલવાના હતા એટલે એમને સસ્પેન્ડ કરી દીધા. હવે આ તો આખા ક્ષત્રિય સમાજ વિશે આ ભાઈ બોલી ગયો, જે સમાજના લીધે આ લોકશાહીને ભારત દેશ અખંડ થયો. એ લોકશાહીમાં જો રાજા રજવાડોએ પોતાનું બલિદાન ના આપ્યું હોત તો કદાચ આ દેશમાં આ સરકારો પણ ના બની શકી હોત. આ ભાજપ, કોંગ્રેસ, આ રૂપાલા ફૂપાલા, પરસોત્તમ ને બધા કોઈ ઊભા ના થયા હોત. એ વિચાર કરવો પડશે આ વખતે આ પરસોત્તમ રૂપાલા ને શિસ્તબદ્ધ પાર્ટીએ ઘેર ભેગો કરવો પડશે. જો નહીં કરે તો ક્ષત્રિય સમાજ બોલતો નથી કરીને બતાવે છે, એટલું સમજી જવું જોઈએ. બાપુ, આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લેવાશે જો આના જ પ્રકારની રણનીતિ ચાલતી રહી? પુરુષોત્તમ રૂપાલાની સીટ ચેન્જ ના થઈ, તેઓને ત્યાંથી જ એટલું જ માન સન્માન ફરી આ જેડી પાછા અહીંયા ભક્તો લખી રહ્યા છે કે આ તો મોદી ભગત કહેવાય, ઉપરથી બધું ચાલતું આવ્યું છે, કશું મોદીના નામ પર જીતી જાય છે, બાકી કશું હોતું નથી. આવી પ્રકારે વાતો થતી હોય વાત કરું છું કે મોદી સાહેબનું નામ પણ એટલું બધું છે કે જેમના નામ પર જીતે પણ છે, એમના નામ પર મતો પણ મળે છે, કેમ કે એમના કામો એટલા સારા છે.
એ જે રાષ્ટ્ર માટે કરે છે ને બધું છે, એમના કાર્યોથી લોકો એમને મત આપતા હોય છે. પરંતુ એમના નામ પર આવા બેશરમ માણસો જીતીને સંસદ સભામાં જાય, જે લોકો સમાજનું અપમાન કરતા હોય, જે લોકો ઇતિહાસની વાતો તોડી મરોડીને બતાવતા હોય. મારે તો રૂપાલાને પૂછવું છે કે તું કયો એવો ઇતિહાસ વાંચીને લાવ્યો કે કયા ઇતિહાસમાં લખેલું છે કે રાજા મહારાજોએ કોઈ દિવસ નમતું આપ્યું? કયા ઇતિહાસમાં લખેલું છે કે રાજા મહારાજોએ રોટી બેટીના વ્યવહારો કર્યા છે? એવું કઈ જગ્યા પર લખેલું છે? પરંતુ આ તો બેશરમ છે, બદતમીઝ છે, એને તો ગમે તેમ બોલવાનું. પોતે ડાયરાબાજી તો કરે જ છે, સ્ટેજો પર ચડીને એલફેલ ડાયલાબાજી બધું હસાહસ કરે. પેલા ગાયક હતા એ પણ નારાજ થયા છે. અરે બધા નારાજ થયા છે ને આ ભાઈનું કામ એક જ છે, સમજી લો વાત તમે. સ્ટેજ પર જવાનું અને હસી મજાક કરવાનું. હું તો એવું કોઈ કોમેડી સર્કસમાં જતો જ નતું ભાઈ. મિમિક્રી કાર કોમેડી સર્કસ આટલું બધું સિરિયલો મસ્ત ચાલે છે, એક નંબર મળશે હોવાને એટલું ચોક્કસથી કહું છું. એક નંબરનો કોમેડી આ માણસ છે, પરંતુ કોમેડિયન બી કોઈ બી સમાજનું અપમાન નથી કરતા. આ એટલો મોટો બદતમીઝ કોમેડિયન છે કે જેને એટલું ભાન નથી પડતું કે કયા સમાજનું હું શું બોલું છું. હું તો એક જ વાત કરું, કોઈ પણ સમાજનું કોઈએ બોલવું ના જોઈએ. અને એક રાજનેતા કોને કહેવાય? રાજનેતા એટલે જવાબદાર વ્યક્તિ કહેવાય. જવાબદાર સ્થાન પર બેઠો હોય ત્યારે તમામ સમાજને સાથે લઈને ચાલવાની વાત કરવી પડે. આ તો ત્યાં આગળ જબ્બા બબ્બા પહેરીને કૂદી જવાનું અને વાતો કરવાની કે આ તો આવું થઈ ગયું, આ તો પેલું થઈ ગયું. ભાઈ તું ભાજપ કોંગ્રેસમાં બોલ, કોઈ વાંધો નથી. આમ આદમી પાર્ટીને બોલ, કોઈ વાંધો નથી. પરંતુ તું કોઈના સમાજ વિશે ના બોલીશ, નહીં તો એના પરિણામ ગંભીર ભોગવવા પડશે. હમણાં જ ગઈકાલે સમાચાર આવ્યા કે એમના ઘેર સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી. આટલી બધી સિક્યોરિટી રાખવી પડે તો એવા ધંધા શું કરવા કરો છો? એવા ધંધા ના કરવા જોઈએ ને. ગનમેન મૂકી દીધા, પોલીસની સિક્યોરિટી ડબલ કરી દીધી. તો આવા ધંધા ના કરવા જોઈએ કે આટલું બધું સિક્યોરિટી લેવી પડે. એવા તો તમારા આવા ધંધા છે એટલે તો સિક્યોરિટી લેવી પડે છે. પરંતુ હવે મૂળ બિંદુમાં એક જ વસ્તુ છે, જે છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજનું જોવે છે કે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાનું જોવે છે. ભારતીય જનતા પાર્ટી માટે ક્ષત્રિય સમાજ મોખરે છે કે ભારતીય જનતા પાર્ટી માટે પુરુષોત્તમ રૂપાલા મોખરે છે? આ વિચારવા જેવું રહ્યું. અને મારા તમામ ક્ષત્રિય સમાજના જે પણ લોકો જોઈ રહ્યા હોય એ તમામ લોકોને કહેવા માગું છું કે આપણે આ વખતે આ સ્વાભિમાનની લડાઈ છે, આ લડાઈમાં પાછી પાની કરવાની નથી. આ લડાઈમાં કોઈ માફી ના હોઈ શકે. આ લડાઈમાં જો આપણી માંગણી ના સ્વીકારાય તો આપણે આપણી ભાષામાં જે પણ ભાષામાં જવાબ આપવાનો થાય, જે પણ ભાષામાં આપણા શિષ્યત્વ આગેવાનો જે પણ આદેશ કરે એ પ્રમાણે આપણે ચાલવાનું છે. થોડાક દિવસની રાહ જુઓ, પછી બધું જ કાર્યક્રમ કરીશું અને કાર્યક્રમ કરીશું એટલે મજબૂત કરીશું, તો ચોક્કસ છે. ખૂબ ખૂબ આભાર બાપુ. આ ક્ષત્રિય સમાજના પ્રમુખ, ગુજરાત પ્રમુખ હતા. સાથે અમારી સાથે મહેન્દ્રસિંહ રાઠોડ જેઓ પ્રવક્તા હતા. મિત્રો, પરસોત્તમ રૂપાલાનું આ નિવેદનને લઈને વિવાદ વકરી રહ્યો છે. વિવાદ વકરવાનું અંત નથી લેતો. તેઓએ વાત કરી કે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, આ લોકોએ જે તે ટાઈમે રોટી અને બેટીનો વ્યવહાર કર્યો હતો. આવા એક નિવેદનને લીધે હવે તમને ખબર જ છે કે જે પ્રમાણે અમે ટોક કર્યો, જે પ્રમાણે અમે ડિબેટ કરી, આ સમાજ રોષે ભરાયો છે. આ સમાજ અનેક માંગણીઓ કરી રહ્યો છે. આ સમાજ રસ્તે ઉતરી અને ગંભીર પરિણામની વાતો કરી રહ્યો છે, ગંભીર રિઝલ્ટ ભોગવવું પડશે એવી વાતો કરી રહ્યો છે. આ રાજકારણ છે, આ નેતાઓની બાબત છે. સમાજ પર કોઈ પણ પ્રકારના અભદ્ર ટીકા ટિપ્પણી થાય તો શાંત કોણ બેસવાનું છે? મહત્વની બાબત છે. હવે જે પ્રમાણે વાત કરી લખનભાઈએ, તે જ પ્રમાણે હવે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારના ડિસિઝન લે છે? પાર્લામેન્ટરી બોર્ડ ઉપરનું જે આખું માળખું છે તે કોની વારે આવે છે? ક્ષત્રિય સમાજ, રજપૂત સમાજ, કરણી સેના, કે આ સમાજ એવી છે કે જે બધાને લઈને ચાલવાની વાત કરે છે? અમને જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે અમને કોઈ નાનો મોટો દલિત, વાણિયો, બામણો, બ્રાહ્મણ આવું દેખાતું નથી. અમને બધા સેમ લાગે છે, બધા સરખા લાગે છે. ત્યારે ભારતનો વિકાસ શક્ય છે. જે આપણે વાતો કરીએ છીએ, વાતો અહીંયા શક્ય પુરવાર થાય કે ભાઈ મારું ભારત વિશ્વગુરુ બને. વિશ્વગુરુ ક્યારે બને? ડિવિઝન થશે પછી વિશ્વગુરુ બનશે કે ભાઈ આ દલિત છે, આ બ્રાહ્મણ છે, આ છે. આવા ડિવિઝનો થશે પછી કદાચ આપણને એવું લાગે છે કે ભારત વિશ્વની મહાસત્તા બનશે. પછી આર્થિક કટોકટી, એટલે આર્થિક બાબતે આપણો ત્રીજો નંબર આવે.
ના, જેના હાથમાં જ ના બાબુએ વાત કરી કે અમે લડી લેવાના મૂડમાં છે. ભાજપ પર હવે ડિપેન્ડ રહ્યું છે, ભાજપનું મોટું માળખું, ભાજપની બોર્ડ શું નક્કી કરે છે. ક્ષત્રિય સમાજની વારે આવે છે, ક્ષત્રિય સમાજને પોતાની જે લાગણી દુભાઈ છે એમને સાંભળે છે, કે પછી પુરુષોત્તમ રૂપાલા જેવા કોઈ વ્યક્તિ, જે કદાવર નેતા, જે વરિષ્ઠ નેતાની વાત કરી, તેઓના આવા બયાનને સપોર્ટ કરી રહ્યું છે. મેં આવા જ અનેક મુદ્દાઓ, જે સળગતા મુદ્દાઓ છે, જે ધર્મની, જ્ઞાતિના, લોકોની લાગણીઓ દુભાય તેવા મુદ્દાઓ છે, હજી તો ચૂંટણી આવવાની બાકી છે. ચૂંટણીમાં ભલભલાની જીભો લપસશે, જીભો લપસવાના લીધે વિવાદો થશે. અમે આ જ વિવાદો, આ જ ધર્મની લાગણીઓને લઈને અમે તમારી વચ્ચે ઉપસ્થિત થતા રહીશું. તો આવા ટોક, આવા ઇન્ટરવ્યૂ, આવા અનેક વિવાદો, આવા અનેક ચર્ચાઓ જોવાનું ચૂકતા ના. અને અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.